खंभात तहसील के मितैली गांव में मानवता को शर्मसार कर देने वाली घटना सामने आई है। दलित समाज के पीने के पानी के कुएं में अज्ञात तत्वों के द्वारा मानव मल डाल दिया गया, जिससे गांव में पीने के पानी की गंभीर समस्या उत्पन्न हो गई। आज़ादी के 75 वर्षों के बाद भी दलित समुदाय को अस्पृश्यता और भेदभाव का शिकार होना पड़ रहा है और एक ओर सरकार आज़ादी का अमृत काल मना रही है, वहीं दूसरी ओर मितैली गाँव में वणकार समाज के 100 से अधिक परिवार पीने के स्वच्छ पानी से वंचित हैं। यह घटना पूर्व विधायक मयूर रावल के क्षेत्र की है, जो आज भी समाज में मौजूद पिछड़ी मानसिकता और जाति घृणा को उजागर करती है। ग्राम सरपंच के द्वारा अज्ञात व्यक्तियों के खिलाफ पुलिस में शिकायत दर्ज करवाई गई है। संडास करेલું હોય છે, નરી ગંદકી હોય છે, પછી પાણી ખેંચીને સાફ કરી નાખે છે। કેટલા સમયથી આવું થાય છે? આ હોત બીજી વાર કર્યું મેં, પરમ દાડે કર્યું તું, આજે કર્યું। આ ભરસેટ હોય તો જ છે ને, તો ખરી જ છે ને। શું તકલીફ થાય છે પાણી ભરવા આવો છો? એટલે હું અહીં કપડા ધોવા આવી, પછી બધા ધોતા હતા, તો મને જગ્યા આલો મારે કપડા ધોવા, તો કહેશે આ તારું નહીં, કહેશે ઢેડી, કહેશે જતી કે એમ કરીને મને બે છોકરા બીજા આવ્યા ને, એમ મને મારવા માંડ્યા। અને મારું ઘર બહુ આઘું છે, હું મજૂરી કરું છું, દાડીએ જઉં છું, ચટલી દૂર આખા જઉં છું દાડીએ, અને દાડી કરી જીવશો તો ના ધોવાય તો મને ધોવા ના દીધા લોકો, અને મને મારી અને પછી હું અવળેવલી ઘરે જઈને પછી બધાને કીધું તો બધા મારા સાથે આવ્યા। તત્પુરેન નારાયણ મકવાણા ગામ એટલે તો ક્યાંય ક્યાંય થાચ્યા સાહેબ, પણ અમારી કોઈ વાત માનવા તૈયાર નથી। આ ગામમાં આભડછટ બહુ નડે, અને અમારા આ કુવાની માગણી એવી મહિલાની છે કે ગ્રામ પંચાયતના નમ્ર વિનંતી કે અમારે બાવંટી જોઈ अब भी हाल એની કોઈ વ્યવસ્થા સત નહીં, અને આ કુવો 50 વર્ષથી કેવી તો વધારે કેવી તો કહેવાય તારનો અમારા સાધને કુવો કોઈ સરકારે સહાય આલી નથી। હવે અમારા કુવો આવીને ધોઈ જાય, ગંદકી કરી જાય, સંડાસ કરી જાય, મેં છાણ નાખી જાય, અને અમે ધોવા આવીએ ત્યારે અમને ધોવા દે નહીં। તમારા બાપનો કુવો નથી, આ કુવો અમારા સરપંચે કરેલો, સરપંચ તો કોઈ જાણતો નથી, તો અમારું શું આભર છે કે આ ગામમાં બહુ નડે છે બધાય ના। બીજે ભરવા જાવ તો શું બીજા ભરવા દે, એમના કુવા પર સડવા જ ના દે, અમારા કુવા અમને સડવા દેતા નહીં, એમના કુવા સડવા દે, ત્યાંથી અમને બેડા લઈને પાછા ટકાને કાઢે છે। બોલો, આટલી પરિસ્થિતિ અમારી બહુ ગંભીર છે, કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી, સરપંચ આવવા તૈયાર નથી, અમારી વાત સાંભળવા તૈયાર નથી। તો અમારે મહિલાની એવી નમ્ર વિનંતી છે કે બાવંટી જોઈ।